જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં અષાઢ સુદ દસમ એટલે કે બેંગન દસમી, તો શા માટે છેલ્લો દિવસ આ અષાઢ સુદ દસમના દિવસે ઠાકોરજીને બેંગન ધરાવવાનો, વિવિધ પ્રકારની સામગ્રી આરોગવાનો અને વૈષ્ણવોને પછીથી ચાતુર્માસમાં બેંગન નહીં ખાવાનો શું કામ નિયમ છે, તો એના વિશે સત્સંગ કરશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમના સુધી પણ પહોંચી શકે. હવે આવતીકાલે બેંગન દસમી એટલે સંપ્રદાયમાં આનું શું મહત્ત્વ છે અને બેંગન દસમીના નામથી ઉત્સવ હુકામે આ મહત્ત્વ આપણે ઉજવીએ છીએ આ ઉત્સવને, તો શાસ્ત્રના વચન અનુસાર અને ભગવદ્ આજ્ઞા અનુસાર શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત બધું ત્રિવેણી સંગમ રૂપ છે. કારણ કે શાસ્ત્રમાં બેંગનમાં ઘણા બધા રીંગણામાં દોષ કહ્યા છે, જેને એક નામ વતાંગ પણ રીંગણા કહેવાય છે. તો એનાથી સાત્વિક બુદ્ધિની જે વિચારધારા હોય નષ્ટ થઈ જાય છે, અને આ માટે બેંગનનો ઉપયોગ શાસ્ત્રો તો કાયમી ધોરણે મનાઈ કરે છે, પણ શું કામે 4 માસ પૂરતી પાબંદી લગાવી, તો એનો પ્રસંગ એક મળે છે કે જઈએ શ્રી આચાર્યચરણ શ્રી વલ્લભાધીશ પ્રભુ એકવાર ઓડિશા જગન્નાથજીમાં પધાર્યા, તો ત્યાં શ્રી જગન્નાથરાયજી ને રીંગણા બહુ પ્રિય છે, બહુ પ્રિય, અને સામગ્રીમાં ધરો આપ. તે મહાપ્રભુજીએ હરિ ઈચ્છા જાણી અને રીંગણાનો ક્રમ શ્રીનાથજીમાં પણ એ કે શ્રી જગન્નાથરાયજી કહે કે આપ શ્રીનાથજીને પણ રીંગણા ધરો. તો આ રીંગણા ત્યાંથી શરૂઆત થઈ છે, અને એકવાર શ્રી ગુસાઈજી આપ અડેલમાં નિવાસ કરતા હતા, એ દરમિયાન એક પંડિત તેને મળવા આવ્યા. તો તેણે બગીચામાં વતાંકના છોડ જોઈ અને તેના ગુણ દોષની ચર્ચા કરી કે ભાઈ આ તો શાસ્ત્રમાં આનો તો 12 માસમાં ખવાય જ નહીં, કે આનામાં ગુણ દોષ બહુ ખરાબ છે એમ. તો આ રીંગણાના દોષના શ્લોકો પણ એને સંભળાવ્યા. આ સાંભળીને આપશ્રીએ રીંગણાના છોડને બગીચામાંથી કઢાવી નાખ્યા. પરંતુ આ વતાંક જગદીશના રીંગણા જગદીશને બહુ પ્રિય, જગન્નાથપુરીમાં પ્રભુને પ્રિય હોવાથી રીંગણાના છોડે ભગવાન જગન્નાથજીને દર્દભરી વાણીમાં પોતાના અડેલના બગીચામાંથી ઉખેડી નાખ્યાની વાત કીધી. એટલે જગદીશ છે જ્યારે શ્રી ગુસાઈજી જગન્નાથપુરી પધાર્યા ત્યારે પોતાને રીંગણા ઘણા પ્રિય છે અને આ 12 માસ આરોગ્ય છે, એટલે શ્રીજીને પણ રીંગણા ધરાવી અને પોતાની ઈચ્છા જણાવી અને કૃપાપાત્ર છોડ, ફળ, ફૂલ ને વૃક્ષોમાં દોષની નિવૃત્તિ કરી અને અંગીકાર કરવાનો સિદ્ધાંત કહ્યો. ત્યારથી શ્રીજીને 12 માસ રીંગણા શ્રીનાથજીને ધરાય છે, અને જગદીશને રીંગણા પ્રિય હોવાથી શ્રી ગુસાઈજીએ રીંગણાનું શાક જગદીશના પ્રસાદ રૂપે લીધું. પરંતુ લોકવેદ અને આચાર્યની અર્થમાં પરદેશમાં લેતા નહીં, ટૂંકમાં પ્રભુના પ્રસાદ રૂપે ચોમાસાના 4 મહિના બાદ કરતાં લેવાય તો એમાં કોઈ વાંધો નથી. આ રીતનો પ્રસંગ પણ એક મળે છે. હવે શ્રી કાકા વલ્લભજીના એક વચનામૃત છે, એમાં રીંગણાના દોષ વિશેનો એક પ્રસંગ છે. તો ગુસાઈજી એકવાર આ જગન્નાથજી પધાર્યા હતા અને એને પણ જગન્નાથજીએ આજ્ઞા કરી હતી રીંગણા ધરવાની.
હવે એ ગુસાઈજીનો જે ખવાસનો પ્રસંગ છે કે એમાં आप श्री यात्रा में थे तब नवनीत प्रिया जी को खास खवास जिनके पास नवनीत प्रिया जी के श्रृंगार के गहने को डबरो रहतो। હવે જે નવનીત પ્રિયાજીને શૃંગાર ધરાવતા હતા ને એ ઘરેણાનો ડબરો, શૃંગારનો ડબરો या खवास પાસે રહેતો। उसने एक दिन राजभोग में धरे बैंगन को शाक स्वाद के कारण बहुत खायो। હવે પ્રસાદમાં આ રીંગણાનું શાક અટકીમાં વધારે ખવાઈ ગયું આનાથી, તો એના ગુણ દોષ બતાવ્યા વગર રીંગણા રહે નહીં। હવે उसकी बुद्धि में यह विचार आयो, यानी बुद्धि में विचार आयो, मेरे पास इतने सारे गहना है, लेके भाग जाऊं तो पूरी जिंदगी आराम से गुजार सकूंगा। आटला बधा घरेणा અને નવનીત પ્રિયાજીના ઘરેણા તો ભાઈ સોનાના સાચા જ હોય, એટલે લઈને ભાગવાનો વિચાર થયો, પણ એ વિચાર આવ્યો આ રીંગણાનું શાક ખાધું એના હિસાબે। અનોસરકો સમય હતો, अपने अपने डेरा में तंबू में सब आराम करता था बधाए। अनोसरनो समय हतो ने न्या बधाए हवे आ डबरो लईने न्याथी आ खवास भाग्यो, घणो बधो दूर નીકળી ગયો અને મળ ત્યાગ માટે ને એને શરીરમાં આવ્યું એટલે એ મળ ત્યાગ કરવા ગયો। મળ ત્યાગ કરી અને એ કાર્ય નિપટાવી અને પાછા સ્નાન કરીને હાથ કોગળા કરી અને ચરણામૃત લઈ તો એની બુદ્ધિ પાછી શુદ્ધ થઈ ગયું, શરીર એનું બુદ્ધિ મન શુદ્ધ થઈ ગયું। અને પછી ખબર પડી કે હા 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 કે આ મેં શું કર્યું, કે હમણાં તો ઉત્થાપનનો સમય છે અને પ્રભુ જાગશે તો ગુસાઈજી મને યાદ કરશે કે ક્યાં ગયો, મેં તો આ બહુ ખોટું કર્યું। આવો વિચાર કરતાં કરતાં તે દોડતો દોડતો વાપસ આવ્યો, પાછો આવ્યો અને શ્રી ગુસાઈજી ઉત્થાપન ભોગ સરાવવાની તૈયારી હતી, આરતી કરી અને પ્રભુ સન્મુખ શૃંગારનો ડબરો એને ત્યાં મૂક્યો। तब वह खवास आ पहुँचो, बहुत समित जोई अने गुसाईजी कहूँ, जीवा के स्वाद के कारण खाने पर बैंगन अपनो दोष जताए बगैर न रहेगो। ते जीभना स्वाद माटे खाधुं एटले एने एनो गुण दोष बताव्यो। जो प्रसादी रूपे लीधुं होत तो कांई वांधो नहोतो। एटले રીંગણાનો જે એ દોષ છે બતાવ્યા વગર રહે નહીં। ચાતુર્માસમાં સંપૂર્ણ નિષેધ છે। અષાઢ સુદ 11 એટલે કે દેવસૈની દેવપોઢી એકાદશીથી કારતક મહિનાની જે દેવ ઉઠી એકાદશી આવે ત્યાં સુધી રીંગણા ઠાકોરજીને આપણે ધરાતા પણ નથી અને ખવાતા પણ નથી। હવે હરેક મહિનાની તેરસે શાસ્ત્રમાં પણ બીજો નિયમ છે કે દર માસની તેરસ હોય તો પ્રત્યેક માસની તેરસે પણ રીંગણામાં બાદ છે પ્રભુને ધરો તો કોઈ વાંધો નથી, પણ ગૌગ્રાસમાં એ જાય છે। એટલે આ રીતે બેંગન દશમીનું મહત્ત્વ આપણે જોઈએ તો એમાં કાલે શૃંગારની અંદર કોઈ બેંગન ઠાકોરજીને વસ્ત્ર ધરાવે બેંગની કલરના, કોઈ શ્યામ લહેરિયાના શ્યામ અથવા સોસની, કેમ કે રીંગણા કાળા કલરના હોય, સફેદ વંતાંક તો સફેદ રીંગણા તો મનાય જ છે। ગોળ પાગ ચંદ્રિકાનો શૃંગાર, આભરણ હીરાના, અમેલની જેમ બંને બાજુ મોતીની લર, ઠાડું વસ્ત્ર કેસરી અને બેંગનમાં અટકી સામગ્રી, રાજભોગમાં શીરો, બેંગન ભાત, બેંગની કઢી, બેંગનું શાક, બેંગનના ભૂંજાના, બેંગનની પકોડી। તો આવી કાકા વલ્લભજીનું જે 48મું વચનામૃત છે એમાં તો 51 પ્રકારની સામગ્રી બતાવે છે કે રીંગણાથી બનતી 51 પ્રકારની સામગ્રી સિદ્ધ થઈ શકે અને આપણે પ્રભુને ધરી શકીએ। તો આજથી એટલે કે બેંગન દશમીથી કારતક સુદ 12 સુધી ઠાકોરજીને રીંગણા ન ધરાય અને બધા સમયમાં મલ્હારના પદ ગવાય। બેંગન અટકીમાં તેદી આરોગે, એમાં શેન ભોગમાં પણ અટકીમાં આરોગીને બેંગનના ચકદા, ભરતા, ખટાઈનું શાક, ખટાઈ વગરનું શાક, પૂરી મેંદાની, બેંગનના ભરતા, વિવિધ પ્રકારની બેંગનની જે કાકા વલ્લભજીના 48 વચનામૃતમાં બતાવ્યા 51 પ્રકારની સામગ્રી ઠાકોરજીને ધરી અને આપણે છેલ્લી વાર રીંગણા ધરી અને પછી દેવ ઉઠી એકાદશીથી પછી 12 નદી પાછા ઠાકોરજીએ પણ રાહ જોતા હોય, 4 મહિના આતરું ગયું હોય એટલે તેથી 12 નદી પણ પાછી આટલી જ સામગ્રી જેટલી બને છે એટલી આપણે કરી શકીએ। તો આ બેંગન દશમીનો ભાવ છે અને બને તો પ્રભુ સેવા ઘરે બિરાજતી હોય
અથવા ન બિરાજતી હોય તો પણ આ ચાતુર્માસ તો વર્જિત જ છે. ચાતુર્માસમાં અભક્ષ્ય ન લેવાય. તો આ 4 મહિના ઉત્તમ છે પ્રભુ માટેના નામ સ્મરણ કીર્તન માટેના. તો એ જેટલું બને એટલું આપણે વૈષ્ણવ કરીએ. શ્રી વલ્લભાધીશ કી જય.